રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં લોકમુખે ચર્ચા વ્યાજના પૈસાની લેતી દેતી બાબતે એક યુવકની હત્યા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજરોજ બપોરના સમયે રાણા સૈયદ વિસ્તારમાં રહેતા જિયાઉલભાઈ મુલતાની નામના યુવકને છાતીના ભાગે લોખંડના સાધન દ્વારા ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી છે। બનાવની હકીકત એવી છે કે મોડાસા ચાંદ ટેકરી વિસ્તારમાં રહેતા ઈસમ પાસેથી મરનાર યુવકે પૈસા વ્યાજે લીધા હોવાનું ચર્ચા છે। ત્યારે મોડાસા ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા ખાડા વિસ્તારમાં રાણા સૈયદમાં રહેતા યુવક જિયાઉલને ચાંદ ટેકરીના અશરફ ઉર્ફે ગુચ્છા નામના વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લીધા હોવાનું કહેવાય છે। પૈસાની લેતી દેતી બાબતે જિયાઉલને છાતીના ભાગે અશરફે લોખંડના સાધન જેવી વસ્તુથી માર મારતા તેને છાતીના ભાગે વધુ ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। આ અંગે અરવલ્લી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે અને ચાંદ ટેકરી વિસ્તારમાં આરોપીને ઝડપી પાડવા પહોંચી હતી। હાલ મૃત્યુ પામેલ વ્યક્તિ મોડાસાની સંજીવની હોસ્પિટલ ખાતે સંજીવની હોસ્પિટલમાં મોડાસા ટાઉન પોલીસ દ્વારા કાગજી કાર્યવાહી કરાઈ રહી છે। જિલ્લા બાંસવાડા તહેસીલ ગઢી બરાબર। આ મારો જમાઈ તો જાહુલભાઈ એના બદલે 20,000 રૂપિયા વ્યાજ ઉપર લીધા હતા। હર અઠવાડિયે 2,000 રૂપિયા હાલતો હતો બરાબર। આ અઠવાડિયે પૈસા થયા નહીં એના કને બરાબર। તો દુકાન ઉપર જાય ને સાલિસન પાઇપ ઉઠાવી ને માથા ઉપર ટીકી દીને મારી નાખ્યો આને। આનો કાંટોનો કાંટો કેસ થવો જોઈએ। ભાઈ હું અફઝલભાઈ આલમભાઈ મુલતાની, ગામ મારો રેસિડેન્સી રાણા સૈયદ। આ જે બાબત થઈ છે એ બાબતની અંદર જે છોકરો છે જે જિયાઉલ કરીને એ અમારા ગામનો જ છે ને ગામના થવાના કારણે એમની કને 40,000 રૂપિયાની લેનદેનની માંગણી હતી। એ માંગણીમાં રૂપિયા 2,000ના ઘટ પડતે આ વ્યક્તિએ ડાયરેક્ટ એ વ્યક્તિને મારી જ નાખ્યો છે। સમજો એમાં કંઈ બાકી છે જ નહીં બીજું। એટલે આ રીતની આ ઘટના બની છે। એનામાં આખું અમારા બધા આખા ગામજનો બધા ભેગા થયા છે અહીંયા કને। હજી કંઈ કેવું છે એમાં બીજું શું કામ તમારે? બસ આ બદલ એમાં એવું છે કે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી છે। હવે ફરિયાદી ઉપર જે નિર્ણય નીકળે છે એ પોલીસ જોઈ લેશે। ઓકે।